નમસ્કાર વીટીવી ન્યૂઝ સાથે હું આપની સાથે જુહી કાર્યક્રમ બેઠક બોલે છે માં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યના સૌથી મોટા જિલ્લા કચ્છની। ભારતના પશ્ચિમ છેડે આવેલો કચ્છનો ઇતિહાસ છેક પ્રાગૈતિહાસિક કાળ સુધી મળી આવે છે। સિંધુ ખેડ સંસ્કૃતિના અવશેષો ધરાવતા ઘણા સ્થળો અહીંયા મળી આવ્યા છે, પરંતુ આજે આપણે ઇતિહાસ વિશે નહીં રાજકીય મુદ્દાઓ પર વાત કરીશું, કારણ કે લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસોની વાર છે। તમામ રાજકીય પાર્ટીઓ પોતપોતાના ગઢ બચાવવા માટે રાત દિવસ એક કરી પ્રચારમાં લાગી ગઈ। કોઈ ચોકીદારના નાદ સાથે નીકળી પડ્યું તો કોઈ ચોકીદાર ચોર હેના સાથે મેદાનમાં કૂદી પડ્યું। આવા માહોલમાં કચ્છ જિલ્લાની સંસદીય બેઠક રાજકીય દ્રષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે। વર્ષોથી તો આ બેઠક પર ભાજપનો કબજો છે, પરંતુ લોકોની સમસ્યાઓ પણ સામે એટલી જ છે। પણ 2019ની ચૂંટણીમાં મહાગઠબંધન વર્સિસ ગઠબંધનની લડાઈ છે, ત્યારે શું છે કચ્છ બેઠક પર રાજકીય ગણિત, કેવી છે લોકોની સમસ્યા, આ તમામ મુદ્દે આજે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા એક નજર આ અહેવાલ પર પણ કરી લઈએ। રણ પ્રદેશ અને ભૌગોલિક રીતે રાજ્યનો સૌથી મોટો જિલ્લો એટલે કચ્છ। અહીંથી જ ગુજરાતને એક મુખ્યમંત્રીની ભેટ પણ મળી છે। પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા કચ્છના વતની છે, તો વર્તમાન રાજકારણમાં બાબુભાઈ શાહ, વાસણભાઈ આહિર સહિતના નેતાઓનો ઠાઠમાઠ જોવા મળી રહ્યો છે। કચ્છ જિલ્લાને મુખ્યત્વે ભાજપનો ગઢ માનવામાં આવે છે, કારણ કે આ બેઠકનું રાજકીય ગણિત જોઈએ તો રાજ્યમાં કચ્છની બેઠક સૌથી મોટી લોકસભા બેઠક છે, જેમાં કચ્છ અને મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે। 1996 થી આ બેઠક પર ભાજપનો જ દબદબો રહ્યો છે, તો હાલ જિલ્લાની 7 વિધાનસભા બેઠકો પૈકી 4 બેઠકો પર ભાજપનો કબજો છે। એવું માનવામાં આવે છે કે જિલ્લામાં મુસ્લિમ અને દલિત મતદારો નિર્ણાયક મતદારો છે। અહીં સ્થાનિક મુદ્દાઓની સાથે સાથે ઉમેદવાર કરતા પક્ષને મહત્વ અપાય છે, એટલે જ વર્ષોથી આ બેઠક પર ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। આ જિલ્લાના જ્ઞાતિ સમીકરણો પર જો નજર કરવામાં આવે તો જિલ્લામાં સૌથી વધુ મુસ્લિમ મતદારો 25 અને દલિત મતદારો 16% છે, જ્યારે પટેલ મતદારો 13, આહિર મતદારો 13%, ક્ષત્રિય મતદારો 8%, કોળી મતદારો 4%, બ્રાહ્મણ મતદારો 4%, લોહાણા સમાજના મતદારો 4% અને અન્ય સમાજના મતદારો 14% છે। અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર, મોરબી તાલુકાઓથી બનતા આ જિલ્લામાં ભલે વર્ષોથી ભાજપનું શાસન રહ્યું હોય, પરંતુ લોકોની સમસ્યાઓ તો ઘટવાના બદલે સતત વધી રહી છે। જિલ્લાના લોકો જે સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે તેના પર નજર કરીએ તો સૌથી મોટી સમસ્યા છે પાણીની। લોકોએ પાણી માટે અનેક કિલોમીટર સુધી જવું પડે છે। સરહદી વિસ્તાર હોવાથી અહીં વિકાસની ગતિ ધીમી છે, તો દરિયા કિનારે સતત ઔદ્યોગિક પ્રદૂષણ પણ વધતું જઈ રહ્યું છે। જિલ્લાના માછીમારો સતત પાકિસ્તાન મરીનથી ત્રાહિમામ પોકારી ગયા છે। કંડલા પોર્ટનો ટ્રાફિક ઘટતો જાય છે। સ્થાયી રોજગારીની મસમોટી સમસ્યા છે, જેના કારણે અંતરિયાળ ગામોમાંથી મોટા પાયે લોકો સ્થળાંતર કરી રહ્યા છે, તો કચ્છમાં રેલવેનું નેટવર્ક પણ નબળું છે। આવી તો અનેક સમસ્યાઓ છે જેનું નિવારણ લોકો ઈચ્છી રહ્યા છે। ભાજપે ફરી એકવાર આ બેઠક પર વિનોદ ચાવડા પર વિશ્વાસ મૂક્યો છે, પરંતુ જનતાનો મૂડ કોના તરફ છે અને જનતા શું ઈચ્છી રહી છે તે મહત્વનું રહેશે। ભરતસિંહ ચૌહાણ સાથે વીટીવી ન્યૂઝ, કચ્છ। દરેક બેઠક કંઈક બોલે છે એટલે એનું કારણ એ કે ત્યાંની સમસ્યાઓ હોય કે ત્યાંનો વિકાસ હોય તેને જોતા જ ખ્યાલ આવે કે આખરે બેઠક શું ઉચ્ચારી રહી છે। કચ્છને જો ધ્યાનમાં લઈએ તો સૌથી પહેલા તો કચ્છ કે જે સરહદી વિસ્તાર છે, બીજી તરફ કચ્છનું રણ, આ સાથે એવી ઘણી મોટી સમસ્યાઓ, પાણીની સમસ્યાથી લઈ ત્યાં ખેતી કે જે વધારે પ્રમાણમાં નથી, જેના કારણે કચ્છીઓને ખૂબ હાલાકી પડે છે। આ સાથે સાથે કચ્છીઓનો જે બિઝનેસ છે કચ્છી કામનો તે દુનિયાભરમાં પ્રચલિત છે। કચ્છનું રણ કે જ્યાં
સફેદ રણથી પર્યટન તો હાલ ખૂબ વિકસ્યું છે, પરંતુ એ થોડા સમય માટે. કચ્છીઓને શું તેનો ફાયદો થયો છે? આ સાથે આખા ગુજરાતને જોતા આખી ગુજરાતની જે રાજકીય પરિસ્થિતિ છે, જે રાજકારણ છે, તે કચ્છને કેટલું અસર કરે છે, અને અસર કર્યા બાદ શું કચ્છનો વિકાસ થાય છે કે પછી વિકાસશીલ જ રહે છે? વિકસિત તરફ તેના પગરણ કેટલા મંડાય છે તે પણ જોવું રહ્યું. આ જ બાબતો ઉપર ચર્ચા કરવા માટે અમારી સાથે અમારા સંવાદદાતા છે સહયોગી પરેશ દવે. પરેશભાઈ, સ્વાગત છે આપનું. થોડી જ વારમાં કચ્છથી અમારા રિપોર્ટર પણ જોડાશે, તેમની સાથે પણ ત્યાંની જે જમીની હકીકતો છે તેની પર જાણકારી મેળવીશું. પરંતુ રાજકીય રીતે જે ચિતાર છે સતત તેના પર ગુજરાતની તમામ સીટો પર નજર રાખી રહ્યા છે પરેશ દવે, તેમની પાસેથી માહિતી મેળવીશું. પરેશ, સૌથી પહેલો સવાલ આપને એ પૂછવા માંગુ કે કચ્છ એક તો ભૌગોલિક રીતે સૌથી મોટો વિસ્તાર છે, રાજકીય પરિસ્થિતિ તેની જો જોવા જઈએ નગરપાલિકાથી લઈ લોકસભાની સીટ સુધી કેવા પ્રકારના ત્યાં રાજકીય સમીકરણો છે? જોઈ, આ કચ્છ જે લોકસભા બેઠક છે દેશની સૌથી મોટી લોકસભા બેઠકોની માની એક બેઠક છે. બીજી જે એમાં બહુ મહત્વની વસ્તુ એ છે કે કચ્છની બેઠક છે એમાં કોઈ એક સમીકરણ હાવી નથી થતું, પણ આ બેઠકની વિશેષતા એક એ છે કે જે સામાજિક સમીકરણ છે એની રાજકીય સમીકરણ પર બહુ મોટી અસર પડે છે. કચ્છમાં જોઈએ તો આમ છેલ્લા ત્રણ બહુ મોટા ફેરફારો રાજકીય દ્રષ્ટિકોણથી જોઈએ. સૌથી પહેલો આપણે જો કરીએ તો દેશની પહેલી ચૂંટણી 1952માં એ કચ્છમાં કચ્છ ઈસ્ટ, કચ્છ પૂર્વ કરીને બેઠક હતી, અને એ વખતે કોંગ્રેસના ગુલાબશંકર કરીને જે કોંગ્રેસી હતા એ જીત્યા હતા. 52થી લઈને આપણે વાત કરીએ તો 77 સુધી લગભગ કોંગ્રેસ અને સ્વતંત્ર પક્ષ એમાં રહ્યો છે, એનો દબદબો રહ્યો છે, એનું પ્રભુત્વ રહ્યું છે. 77માં જનતા પાર્ટીમાં અનંત દવે આવ્યા અને રાજનીતિ કચ્છની કરવટ રાજનીતિએ બદલી. ત્યારબાદ 89માં જે રામ જન્મભૂમિના આંદોલન થયા એનો સૌથી વધારે લાભ ભાજપને મળ્યો, અને જેમાં કચ્છની બેઠકમાં 89 પછી બહુ મોટા ફેરફાર આવ્યા. પણ કચ્છની રાજકારણમાં 2001ના ભૂકંપ બાદ બહુ મોટો ફેરફાર આવ્યો. એની પહેલા કચ્છમાં સામાજિક સમીકરણ બહુ મહત્વના હતા, ત્યારબાદ સામાજિક સમીકરણની સાથે સાથે વિકાસના મુદ્દા બહુ અગ્રીમ રહ્યા. 1996થી 2004 સુધી ત્યાંના ભાજપના સંનિષ્ઠ કાર્યકર પુષ્પદાન ગઢવીએ ભાજપને વધારે મજબૂત કર્યું, માત્ર લોકસભામાં નહીં પણ એને લઈને વિધાનસભામાં પણ એને બહુ ખૂબ સફળતા મળી. ત્યારબાદ 2004માં પૂનમબેન જાટ ત્યાંથી ભાજપમાંથી લોકસભામાં ગયા, અને ત્યારબાદ એનું સીમાંકન થતાં આ કચ્છની જે બેઠક છે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી, અને 2014માં વિનોદ ચાવડા વિજયી થયા. અને વિનોદ ચાવડાને સરળ વિજય ના પણ કારણ હતા, એક મોદી લહેર હતી, અને બીજું તે દિનેશ પરમાર હતા, એ જામનગર જિલ્લામાંથી આવેલા હતા. એ સમીકરણોને લઈને પણ કચ્છમાં ચોક્કસ એવું કહી શકાય કે સામાજિક જે સમીકરણ છે એનો પ્રભાવ એના રાજકીય સમીકરણો ઉપર પડે છે. જોઈએ બિલકુલ, એટલે કહી શકાય કે જે અલગ અલગ જ્ઞાતિઓ છે, જ્ઞાતિઓ કદાચ નક્કી કરે છે કે આખરે એ સત્તા પર કોણ આરૂઢ થશે, પછી તે નગરપાલિકાથી લઈ જિલ્લા પંચાયત હોય કે પછી વિધાનસભા હોય અને લોકસભા હોય. બીજી ખાસ વાત કે અહીંયા પાણીની સમસ્યા, કે જે કચ્છ રણ પ્રદેશ એટલે પાણીની સમસ્યા હંમેશાથી રહે, અને કદાચ તેના કારણે થોડા સમય પહેલા જે રીતે સ્થળાંતર સતત વધતું હતું, જેમાં કચ્છી માંડુઓ હતા તે સૌથી વધારે હતા, કે જે વિરમગામ તરફ તેમણે પગરણ માંડ્યા હતા ઘણી બધી મુશ્કેલીઓના કારણે. શું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં તે કેટલી અસર કરી શકે ચૂંટણીમાં? જો આમ જોવા જઈએ તો કચ્છ એ બહુ વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતો વિસ્તાર છે. એક બાજુ દરિયો છે, એક બાજુ પાકિસ્તાની બોર્ડર છે, એક બાજુ રણ જે છે ને થારનું રણ, જે આમ જો સિંધનો આખો પ્રદેશનો પૂર્વ ભાગ આખો કચ્છ છે. કચ્છમાં હંમેશા સ્થાનિક પ્રશ્નો બહુ મહત્વના રહ્યા છે, પણ એની સાથે પક્ષ બહુ મહત્વનો રહ્યો છે. તમે જુઓ તો છેલ્લા 6 ચૂંટણી ભાજપ જીતી છે સળંગ, એટલે પક્ષનું બહુ મહત્વ રહ્યું છે. પક્ષ એ રહ્યો, ઉમેદવારો બદલાયા, સીમાંકન બાદ એ અનામત બેઠક થઈ, પણ આ બેઠક ભાજપના ફાળે આવી છે. બીજું એક બહુ મહત્વનો મુદ્દો કચ્છ માટે કહી શકાય કે બીજી બેઠકોમાં કોઈ એક જ્ઞાતિનું પ્રભુત્વ છે ને એ જ્ઞાતિ નક્કી કરે, એ જ્ઞાતિના નેતા ચૂંટાય. પણ કચ્છમાં તમે જુઓ તો કચ્છની પરિસ્થિતિ અલગ છે. અહીંયા લગભગ દરેક જ્ઞાતિ સમપ્રમાણમાં છે. એટલે તમે વાત કરો તો આહિરથી માંડીને, દલિતથી માંડીને, લોહાણાથી માંડીને, પાટીદારોથી માંડીને, જૈન છે,
એ સમપ્રમાણમાં છે. અને એક બાજુ મુસ્લિમ મતદારોની વાત કરીએ તો લગભગ 20%થી વધારે મતદારો કચ્છમાં મુસ્લિમ મતદારો છે. એટલે કોઈ એક જ્ઞાતિ પ્રભાવિત કરે કચ્છને એવું નથી, પણ દરેક જ્ઞાતિનું મહત્વ છે. કેમ કે 4%, 7%, 8% એનું વોટિંગ રહ્યું છે. બીજી વસ્તુ એ જોઈએ તો 2017ની જે ચૂંટણી થઈ, 2017ની ચૂંટણીમાં કેમ કે મોરબી ની જે બેઠક છે એ પણ કચ્છના લોકસભા બેઠક સાથે સંકળાયેલી છે, તો 7માંથી 4 બેઠકો ભાજપ પાસે આવી, 3 બેઠકો કોંગ્રેસ પાસે ગઈ. પણ કઈ બેઠકો ગઈ એ બહુ મહત્વનું છે. અબડાસા, રાપર અને મોરબી એ કોંગ્રેસ પાસે ગઈ, જ્યારે કચ્છની પરંપરાગત જે બેઠક છે માંડવી છે, ભુજ છે, અંજાર છે, ગાંધીધામ છે, એટલે ભુજ અને ગાંધીધામ છે એ વધારે શહેરી જે બેઠકો છે એ કહી શકાય. જ્યારે માંડવીનું પણ આમ તમે જોવા જઈએ તો એ નગર છે, એટલે જ્યાં ગ્રામીણ વસ્તી વધારે છે એ કોંગ્રેસ પાસે ગઈ અને જ્યાં પ્રમાણમાં શહેરી વસ્તી છે એ ભાજપ પાસે રહી. એટલે ભાજપની પરંપરાગત વોટ બેંક ભાજપને કચ્છમાં જીતાડે છે. એક વાત આપે કહી કે અહીંયા સૌથી વધારે બધી જ્ઞાતિઓનું ટોટલ કરીએ કે એને સિંગલ રીતે પણ જોવા જઈએ તો 2, 5, 14, 15% થાય છે, જ્યારે મુસ્લિમ જે મતદારો છે તે 25%ની આસપાસ છે, 20%થી વધારે. તો તેમ છતાં પણ અત્યાર સુધીમાં કોઈ પણ મુસ્લિમ ઉમેદવારને ઉતારવામાં નથી આવ્યા. નરેન્દ્ર મોદીની જે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા અને ત્યારબાદ વડાપ્રધાન બન્યા, જે સ્ટ્રેટેજી રહી છે મુસ્લિમોને જે રીતે ક્યાંક ને ક્યાંક દૂર રાખવામાં આવે છે અને તેમને દૂર રાખવા છતાં પણ તેમને કેવી રીતે સાચવી લેવા તે સ્ટ્રેટેજી ખૂબ સારી રીતે જાણે છે. એટલે કહી શકાય કે ત્યાંના જે મુસ્લિમ મતદારો છે એટલા નરેન્દ્ર મોદીથી પ્રભાવિત છે અથવા તો સેટિસ્ફાઈ છે કે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે અને એટલે જ કદાચ તેમનું હાથ એ બીજેપીના પંચ પર જાય છે. જોઈએ આમ જોવા જાવ તો જે રીતના કોંગ્રેસ છે, કોંગ્રેસ પણ એ અલગ અલગ જ્ઞાતિના ઉમેદવારો લેતી આવી છે. તમે જુઓ તો બાબુ મેઘજી જૈન સમાજમાંથી આવેલા છે, અનંત દવે છે એ બ્રાહ્મણ સમાજમાંથી આવેલા છે, પૂનમબેન છે એ પેલા જ્ઞાતિમાંથી આવેલા છે, અને છેલ્લે એ જે સીમાંકન બાદ જે આખી વાત એ હવે આ બેઠક અનામત થઈ ગઈ છે. એટલે અહીંયા આગળ હવે અનામત જે અનુસૂચિત જાતિ જે સમાજ છે એમાંથી જ આ તમારે ઉમેદવાર લાવવા પડે, અને એ હવે શક્ય નથી. કોંગ્રેસ માટે પણ હવે શક્ય નથી. પણ આ ભરૂચ બાદ એટલે જે ગુજરાતમાં જે આ મુસ્લિમ વસ્તી સૌથી વધારે છે એમાં કચ્છ બહુ આગળ પડતો જિલ્લો છે. પણ જે રીતના રાજકારણમાં તમે એની વિનિબિલિટી જોવાય, એનો ધર્મ કે જ્ઞાતિ એ બીજો નંબર છે. એટલે કચ્છના રાજકારણમાં એવું છે કે જ્ઞાતિઓ વહેંચાયેલી છે, પણ કોઈ પણ જ્ઞાતિ એવી ડિસિસિવ, એવી નિર્ણાયક નથી. એટલે તમારે દરેક જ્ઞાતિને લઈને જવું પડે, એ જ્ઞાતિના સમીકરણોને લઈને કચ્છમાં તમારે જવું પડે. એ માત્ર લોકસભા બેઠક નહીં, તમે વિધાનસભાના પરિણામો પણ જુઓ તો એમાં રિફ્લેક્ટ થાય છે. 2017ની વાત કરીએ તો ભાજપને 7 વિધાનસભામાં 5,19,000 મતો મળ્યા. એની સામે કોંગ્રેસને 1 સીટ, એટલે કોંગ્રેસની 3 સીટ છે, છતાં પણ કોંગ્રેસને લગભગ 4,92,000 મત મળ્યા. એટલે માત્ર આમ જોવા જઈએ તો 26,000 મત ભાજપને વધારે મળ્યા, એની સામે એને 1 સીટ નીકળી. એટલે જે મતોનું સમીકરણ છે એ સમીકરણને લઈને જ્ઞાતિગત જે સમાજમાંથી જે ઉમેદવારો આવે છે એનું સીમાંકન પહેલા મહત્વ હતું, અને સીમાંકન બાદ એની વિનેબિલિટી જોવામાં આવે. જેમ કે અત્યારે વિનોદ ચાવડાને ફરી વખત રિપીટ કર્યા પ્રમાણમાં યુવા સાંસદ છે ગુજરાતના, અને એની સામે કોંગ્રેસે નરેશ મહેશ્વરીને મેદાનમાં ઉતાર્યા છે. એ પણ કચ્છ જિલ્લાના પ્રમુખ રહી ચૂક્યા છે, મહત્વની કામગીરી એમને કરેલી છે. એટલે આ બંનેને ધ્યાનમાં રાખીને માત્ર વિનેબિલિટીનું જે ફેક્ટર છે કચ્છમાં, એને ધ્યાનમાં રાખીને ઉમેદવારો પસંદ થયા છે. જોઈએ બિલકુલ રાજકીય ક્ષેત્રે તો વાત કરીશું. ભરતસિંહ પણ જોડાઈ ગયા છે અમારી સાથે, કચ્છથી રિપોર્ટર VTVના. ભરતસિંહ, સવાલ એ થાય કે અત્યાર સુધી 5 વર્ષમાં વિનોદ ચાવડાએ કયા કામ કર્યા તેના પર પણ લોકો ચોક્કસથી મદાર રાખશે. જનતા જે રીતે જાગૃત થઈ છે, અત્યાર સુધીના એવા કયા કામ કે જે તેમના દ્વારા પૂરા પાડવામાં આવ્યા હોય અને પ્રજા સંતુષ્ટ હોય, અને એવા કયા કામ કે જે બાકી છે અને પ્રજા તેને લઈને રોષ ઠાલવતી હોય? જોઈ ચોક્કસથી કહી શકાય કે કચ્છ એક એવો વિસ્તાર છે, કચ્છ મોરબી લોકસભા બેઠક કે જે 26 બેઠકો પૈકી સૌથી મોટો વિસ્તાર છે, અને સૌથી 7 જેટલી વિધાનસભા બેઠકો પણ આ બેઠકની અંદર સમાવેશ થાય છે. ત્યારે 2014ની ચૂંટણીમાં અહીંના જે યુવા નેતા વિનોદ ચાવડા મોદી લહેરમાં 2,54,000 મતેથી તેમનો જંગી વિજય થયો હતો. ત્યારબાદ કહી શકાય કે વ્યવસાય એડવોકેટ વિનોદ ચાવડા
જે કચ્છના પ્રશ્નો હતા તેને સમજવામાં તેમને સમય ન લાગ્યો અને એક બાદ એક એમણે જે વિકાસના કાર્યો જેવા કે કચ્છની અંદર પાસપોર્ટ ઓફિસ કાર્યરત થવી, પછી રેલવેને કચ્છને બીજા રાજ્યો સાથે રેલવે વ્યવહાર સાથે જોડવો અને જે બોર્ડરના પ્રશ્નો છે તેમજ અહીંનો જે મુખ્ય કહી શકાય કે વહાણવટાના ઉદ્યોગ સાથે પણ અહીંના લોકો જોડાયેલા છે તેમને જે વિદેશી જેલોમાં બંધક હોય છે તેમને છોડાવવા વગેરે પ્રશ્નો વિનોદ ચાવડાએ જે રીતે સંસદમાં રજૂ કર્યા છે ને ત્યારબાદ જે લોકો પર તેને સંતુષ્ટિ છે, પણ હાલ કહી શકાય કે 2019ની ચૂંટણીમાં પણ આ જે લોકોના સ્થાનિક લોકોના જે પ્રશ્નો હતા તે વિનોદ ચાવડા હલ કરવામાં સફળ રહ્યા છે, પરંતુ 2019ની જે લોકસભા બેઠક છે તેમાં તેમની સામે આ સ્થાનિક એવા યુવા કોંગ્રેસે પણ યુવા ચહેરાને ઉતાર્યા છે, નરેશ મહેશ્વરી જે પણ અહીંના સ્થાનિક છે. તેથી 2019ની ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહેશે અને વાત કરવાની જે અનેક વિકાસના કામો બાકી છે, જેવા કે ભુજથી આ સામખિયાળીને જોડતો એક ભુજોડી ઓવરબ્રિજનો રોડનો કામ છે, તેમજ અહીંના મુખ્યત્વે પાણીનો પ્રશ્ન છે, તેમજ ખેતી આધારિત આ જિલ્લો છે તેથી તેમાં પાણીની જે વિશેષ જરૂરિયાત છે તે વિનોદ ચાવડા આ નિર્માણ કરવામાં અને જે કેનાલ છે નર્મદાની તેને છેક અબડાસા અને લખપત સુધી લંબાવવામાં વિનોદ ચાવડાના જે કામો છે તે બાકી રહેશે. આગામી સમયમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં પણ વિનોદભાઈ કેવી રીતે જો તૂટાશે તો કેવી રીતે આમાં કામગીરી કરશે તે જોવું રહ્યું છે. જોયું બિલકુલ બિલકુલ અમારી સાથે જોડાયેલા રહેજો આપ બંને. હાલ રોકાઈશું એક બ્રેક માટે, બ્રેક બાદ વાત કરીશું કચ્છની કેટલીક અન્ય સમસ્યાઓને લઈને, આ સાથે સાથે તેનું રાજકીય ગણિત પણ સમજીશું. સૌથી મોટી લોકસભા બેઠક કચ્છની વાત કરી રહ્યા છે, તેનો ચિતાર મેળવી રહ્યા છે અને આ વિશે વાતચીત કરવા માટે જમીની વાતચીત ત્યાંના સ્થાનિક મુદ્દાઓને લઈને અમારી સાથે ત્યાંથી રિપોર્ટર જોડાયા છે ભરતસિંહ ફોન લાઈન પર. આ સાથે રાજકીય મુદ્દાઓ પર વાત કરવા માટે સ્ટુડિયોમાંથી છે પરેશ દવે. આ બંને સાથે ચર્ચા કરી રહ્યા છે. પરેશ, આપને બીજો એક સવાલ કે જે રીતે અલગ અલગ કામોની વાત થઈ, પાસપોર્ટ ઓફિસ હોય, વહાણવટીનો ધંધો હોય કે પછી અન્ય જે પણ કંઈ કામ કરવામાં આવતા હોય, રેલવે છે, આ સાથે બોર્ડના કેટલા કામ હોય, આ તમામ કામો છે પ્રજાને કેટલા અસર કરે? આ સિવાય કચ્છની પ્રજા બીજા વિકાસના રૂપે શું માંગી રહી છે આપના મતે? જો એ ખાસ કરીને જે વિનોદ ચાવડાના કાર્યકાળ રહ્યો આ 2014થી 2019માં, એમાં માત્ર કચ્છ નહીં બીજા બધા જિલ્લામાં પણ પ્રાદેશિક પાસપોર્ટની કચેરી થઈ છે ને એ સરકારનું સારું પગલું છે. ને કચ્છમાં એ વિનોદભાઈએ પણ પહેલ કરી હતી. સાંસદ તરીકે રેલવેના જે પ્રશ્ન, કેમ કે સાંસદ તરીકે તમારે કેટલાક ખાસ કરીને વિભાગોમાં પ્રશ્ન પૂછવાના હોય, વિભાગોની કામગીરી પણ તમારે રાજ્ય સુધી લઈ જવાની હોય. વિનોદ ચાવડાની જે સારી કામગીરી છે એ ખાસ કરીને ત્યાં કચ્છના રેલવેના નેટવર્ક સારા થાય એની માટેની રહી છે, એના રસ્તા સારા થાય, સરહદી વિસ્તારોમાં ખાસ કરીને બહુ ચિંતા વિનોદભાઈએ સંસદમાં કરી છે. ટીવીના સાંસદના સરવૈયામાં વિનોદભાઈને આ જ બધી કામગીરીને ધ્યાનમાં લઈને 10માંથી 6 માર્ક એમને મળ્યા છે. પણ ચોક્કસ એક યુવા સાંસદ તરીકે અને પહેલી વખત ચૂંટાયેલા વિનોદભાઈને સરહદી પ્રશ્ન વિશે બહુ બધી ચિંતા કરી હતી. માછીમારોના પ્રશ્ન હોય, વહાણવટેના પ્રશ્ન હોય, પછી કચ્છમાં થતી અસામાજિક પ્રવૃત્તિના મુદ્દેના પ્રશ્ન હોય, નવોદય સ્કૂલ જે કચ્છમાં છે એને લગતા પ્રશ્નો હોય, આ તમામ પ્રશ્ને વિનોદ ચાવડાએ એક કામગીરી કરી હતી જેનો સીધો લાભ તેના સ્થાનિક લોકોને મળ્યો છે. બિલકુલ ભરતસિંહ, વાત કરવામાં આવે તો ત્યાં સૌથી વધારે મુસ્લિમ અને દલિત મતદારો છે. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે મતદારોનો મિજાજ ચોક્કસથી જાણતા હોઈએ છે. આપે અત્યાર સુધીમાં જ્યારે હવે 2019ની આ ચૂંટણી નજીક છે તેમની સાથે કોઈ વાતચીત કરી છે? શું લાગી રહ્યું છે ત્યાંના મતદારોનો મિજાજ વિનોદ ચાવડાનો જે ભૂતકાળ રહ્યો છે સારો એવો તેના ઉપર મદાર છે કે પછી આવનારા સમયમાં કોંગ્રેસના જે ઉમેદવાર હતા, ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે તેમના ઉપર રહ્યો છે? કારણ કે જો તેઓ વિનોદ ચાવડાથી ખુશ નહીં હોય તો ભાજપને ચોક્કસથી તેનો ફટકો પડશે. કહી શકાય કે કચ્છ લોકસભા બેઠક એટલે કચ્છ અને મોરબી બંને જિલ્લાને સાંકળતી આ એક લોકસભા બેઠક છે જેમાં 7 જેટલી વિધાનસભાનું આવરણ આવી જાય છે. તેમાં નોંધનીય કહી શકાય કે દલિત તેમજ મુસ્લિમ સમુદાયની ખૂબ જ વધારે પડતી વસ્તી અહીં કને છે. આ 17 લાખમાંથી 5 થી 6 લાખ જેટલી વસ્તી માત્ર દલિતો અને મુસ્લિમ સમાજની થઈ રહી છે. ત્યારે કહી શકાય કે સૌથી વધુ પ્રભુત્વ ધરાવતી આ બે જ્ઞાતિઓ. મિજાજની વાત કરીએ તો 2014ની સાલની અંદર વિનોદ ચાવડા જયારે 2,54,000 મતેથી વિજય થયા હતા તેમની સામે આ કોંગ્રેસે એક આયાતુ ઉમેદવાર એટલે કે દિનેશ પરમાર કે જેમને કચ્છમાં કોઈ ઓળખતું પણ ન હતું, પરંતુ તેમને જયારે કોંગ્રેસે અહીં ટિકિટ આપી તેમની સામે કચ્છનું કોંગ્રેસનું મોવડી મંડળ પર ક્યાંક નારાજ હતું, જેનો સીધો ફાયદો આ સાંસદ વિનોદ ચાવડાને 2014ની ચૂંટણીમાં થયો હતો. પરંતુ 2019ના સમીકરણો બદલાયા છે.
સાંસદ વિનોદ ચાવડા તો રિપીટ થયા છે, પરંતુ તેની સામે આ યુવા વયથી જ કોંગ્રેસ સાથે જોડાયેલા અને પૂર્વ પ્રમુખ નરેશ મહેશ્વરી કે જેઓ સ્થાનિક છે અને મહેશ્વરી દલિતમાં જે મહેશ્વરી જ્ઞાતિ સાથે સીધા સંકળાયેલા છે અને નાનામાં નાના કાર્યકર સુધી પણ તેઓ જોડાયેલા છે. તેથી વિનોદ ચાવડા માટે જે આ 2019ની ચૂંટણી છે તે ક્યાંક ને ક્યાંક પડકારરૂપ પણ છે અને અનેકવિધ પ્રશ્નો કે જે દેશની સાથે કચ્છને પણ સમાવેશ કરવામાં આવે છે કે દેશની સાથે કચ્છને પણ અસર કરતા હોય છે, તે તમામ મુદ્દાઓ લઈને નરેશ મહેશ્વરી પણ જ્યારે આ ચૂંટણીમાં જંપ લાવવાના છે ત્યારે વિનોદ ચાવડા અને નરેશ મહેશ્વરી બંને વચ્ચેનો જે ચૂંટણી જંગ છે તે ચોક્કસથી રસપ્રદ બની રહેશે. જી બિલકુલ. તો પછી વિનોદ ચાવડાની જીતને કેવી રીતે જોઈ શકાય? પરેશજી, વાત કરીએ તો કારણ કે 2014ને લઈને તો બધા એવું જ કહે છે કે મોદી લહેર હતી એટલે જીતી ગયા, પરંતુ ક્યાંક પોતાના કામથી પણ જે તમામ સાંસદો હોય છે તે આગળ આવતા હોય છે, તો 2014ને મોદી લહેર કહી શકાય કે પછી વિનોદ ચાવડાનું ખુદનું એક કામ? જો એ બહુ અગત્યની બહુ મહત્વની વસ્તુ હતી કે 2014માં ગુજરાતના મુખ્યમંત્રીને દેશના વડાપ્રધાન બનાવવાના હતા, એક મોદી લહેર હતી અને 2014ની ચૂંટણી હતી એ સત્તા પરિવર્તન માટેની ચૂંટણી હતી. એટલે એક પ્રકારની સિમ્પથી ભાજપ સાથે હતી અને બીજી સિમ્પથી ગુજરાતના મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન બને. બીજી વસ્તુ કચ્છની બેઠક માટે કહીએ તો દિનેશ પરમાર આયાતી ઉમેદવાર હતા કોંગ્રેસ માટે અને આંતરિક વિરોધ પણ હતો અને આંતરિક સંઘર્ષ પણ હતો. 2019ની ચૂંટણી છે એમાં કચ્છ માટે બી બહુ મહત્વની વસ્તુ છે કે એક તો જે હયાત સાંસદ છે વિનોદ ચાવડા એની એન્ટી ઇન્કમ્બન્સી, કેમ કે ઘણી બધા લોકોએ એમના કામનો સંતોષ પણ આપણા સાંસદના સર્વેમાં વ્યક્ત કરેલો હતો. બીજો ઓવરઓલ જે મોદી સરકારનો રેઝિમ અથવા તો જે સમયગાળો રહ્યો છે એમાં નોટબંધીથી માંડીને જીએસટીથી માંડીને જે સરકારની એન્ટી ઇન્કમ્બન્સી છે એની અસર પણ થશે. પણ સ્થાનિક મુદ્દાની દૃષ્ટિકોણથી કરીએ તો નલિયા કાંડ જે થયો જેને લીધે ભાજપના જ એક ધારાસભ્યના પૂર્વ ધારાસભ્યની હત્યા થઈ, એની એક બહુ મોટી અસર રહેશે. અને બીજું જે આખું ત્યાં નલિયા કાંડમાં પણ જે પ્રકારના સેક્સ સ્કેન્ડલને લીધે પણ ભાજપને બદનામી મળી, જયંતિ ભાનુશાલીના હત્યા બાબતે પણ જે રીતના ભાજપની સામે કેટલાક પ્રશ્નો આવ્યા છે, આનો લાભ કેવી રીતના સ્થાનિક મુદ્દાઓને લઈને કેવી રીતના ઉઠાવશે કોંગ્રેસ એ બહુ મહત્વનું રહેશે. કેમ કે ભાજપ માટે આ બેઠક એકદમ સલામત ના કહી શકાય, કેમ કે સ્થાનિક સ્તરે એટલા બધા મુદ્દા છે, એન્ટી ઇન્કમ્બન્સીથી માંડીને જે ભાનુશાલીની હત્યાથી માંડીને નલિયા કાંડ, એટલે ચોક્કસ એ રીતના કહી શકાય. જ્ઞાતિ અને અત્યારે એવું છે કે તમારે તમારા મુખ્યમંત્રીને વડાપ્રધાન બનાવવાના નથી, નરેન્દ્ર મોદીની હાજરી પણ નથી. એટલે તમામ સમીકરણો લઈને આ બેઠક ચોક્કસ રસપ્રદ રહેશે. કોંગ્રેસ કેટલી લડત આપે છે એ જોવાનું રહેશે. જો કોંગ્રેસ લડત આપશે તો ભાજપ સામે પણ મોટા પડકાર રહેશે. જોઈએ બિલકુલ, જે રીતે આપણે વાત કરી કે આ ખૂબ પડકારરૂપ ચૂંટણી ભાજપ માટે રહેશે, આ વાક્ય ખૂબ સૂચક કહી શકાય. કારણ કે 2019ની આ ચૂંટણી જે રીતે અલગ અલગ રાજ્યોની પરિસ્થિતિઓ જોઈએ, યુપી છે કે મધ્યપ્રદેશ છે, તેના કરતાં ગુજરાત પર જિમ્મેદાર રહ્યો છે અને વર્ષોથી ભાજપનું ગુજરાત પર શાસન, એટલે કહી શકાય કે આવનારા સમયમાં ચોક્કસથી કાઠું તો પડશે. પરંતુ પર્ટિક્યુલર કચ્છને લઈને મોરબીની જો વાત કરીએ તેનો પણ સમાવેશ થાય છે. ઉદ્યોગકારોની ધરતી છે મોરબી અને તેમાં પણ ઘણા બધા એવા ફેરફાર આવ્યા છે 5 વર્ષમાં કે જે અત્યાર સુધી નહોતા, અને ખાસ તો જીએસટી અને નોટબંધી તેને પણ ખૂબ અસર કરી છે અને તે મુદ્દાઓ પણ ખૂબ ઉઠતા રહ્યા છે સંસદમાં. તો એ બધાની અસર કેટલી પડશે એમ અહીંયાથી વિનોદ ચાવડાને ન જોઈએ અને કેન્દ્ર સરકારની નીતિઓને જોઈએ અને તેણે જે પર્ટિક્યુલર આ બેઠક પર અસર પાડી હોય. જોઈ મોરબીની વાત કરીએ તો સિરામિક ઇન્ડસ્ટ્રી ઘણા લાંબા સમયથી ખાસ કરીને સીએનજી જે ગેસ વાપરે છે એના મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરી છે. ચીન સાથે પણ સિરામિક ઉદ્યોગની જે કોમ્પિટિશન છે એમાં પણ કેટલીક રાહતો માટેની આખી વાત છે. સમહાવ સરકાર આ સિરામિક ઉદ્યોગ છે એમાં કોઈ વચલો માર્ગ નથી નીકાળી શકતી. એટલે મુંબઈ એટલે ખાસ કરીને આપણે મોરબીની વાત કરીએ તો મોરબીમાં એક અસંતોષ અત્યારની હયાત સરકાર સામે એની નીતિ સામે છે. જીએસટી અને નોટબંધીએ પણ આ સિરામિક ઇન્ડસ્ટ્રી પર એક બહુ મોટી અસર કરી છે. બીજી વસ્તુ કે એ જે વિસ્તાર છે મોરબીનો, ત્યાં પાટીદાર અનામત આંદોલનની પણ બહુ મોટી ભૂમિકા રહી છે. એટલે એની અસર પણ ભાજપની વિમુખ એટલે ભાજપ વિરોધી રહેશે. જે કોંગ્રેસને કેવી રીતના ફાયદો કરે છે એ બહુ મહત્વનું રહેશે. અને ઓવરઓલ આપણે જોવા જઈએ તો કચ્છ એવી 2001 પછી જે પ્રકારે એક વિકાસનું મોડેલ જે કચ્છે લીધું છે કે જેમાં ઇન્ડસ્ટ્રી જમીનો લે છે,
ઉદ્યોગો માટે જમીન લે છે, જેનાથી સ્થાનિક ખેડૂતોને બહુ મોટો પ્રશ્ન છે. અને અત્યારે એક બહુ મોટો પ્રશ્ન પવન ચક્કીનો કચ્છના સમુદ્રના કિનારે અને ત્યાં પર્વતીય વિસ્તાર ત્યાં આવી રહ્યો છે. એટલે ત્યાં સ્થાનિક ગ્રામજનો આ પવન ચક્કીના લીધે બહુ પરેશાન છે અને એનો રોષ કેવી રીતના ભાજપ વિરોધી જશે, કોંગ્રેસ તરફી થાય છે, બહુ મહત્વનું રહેશે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર પરેશ આપનો અને ભરતસિંહ આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો કચ્છની આ બેઠક આવનારા સમયમાં નિર્ણાયક સાબિત થશે, ભાજપ હોય કે કોંગ્રેસ, કારણ કે જે રીતે ભાજપ સતત આ બેઠક પરથી જીતું આવ્યું છે, પરંતુ 2014માં જે રીતે મોદી લહેર હતી, આ વખતે શું કામ આવશે? વિનોદ ચાવડાના કામ, સરકારની કેન્દ્રીય નીતિઓ કે પછી આવનારા સમયમાં ભાજપનું એક કમળ, આ ત્રણમાંથી જો કંઈ કામ આવી જાય તો ચોક્કસથી ફરી એકવાર ભાજપ પોતાનો ભગવો લહેરાવશે. વાત કરીએ કોંગ્રેસ તો કોંગ્રેસે આ વખતે નો રિપીટ થિયરી અપનાવતા યુવા ચહેરાને મેદાનમાં ઉતાર્યો છે. ત્યારે કચ્છની પ્રજા કોના પર મદાર રાખે છે, આવનારો સમય કહેશે. થોડી જ વારમાં સમાચાર અમારા સહયોગી જપ્તવે સાથે રજા આપશો. નમસ્કાર.